નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર અહીંયા ધોરણ 7 માટે અંગ્રેજી ગ્રામરમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે કાર્ડ છે, જે બાલાનંદમાં પહેલો જ વ્યાકરણનો પાઠ છે, એના વિશે અભ્યાસ કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સામાન્ય રીતે આપણે વર્તમાનમાં જે થતી ક્રિયાઓ છે એ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોય છીએ, બરાબર. જેમ કે સ્કૂલે જવાની ક્રિયા એ દરરોજ થતી ક્રિયા છે. ખાવાની ક્રિયા, બરાબર. લખવાની ક્રિયા, વાંચવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ દરરોજ થાય છે, બરાબર. તો એના માટે આપણે સામાન્ય રીતે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. હવે સાદા વર્તમાન કાળની વાત કરીએ તો એનો ઉપયોગ ક્યાં ક્યાં કરીશું? તો કે રોજિંદી ક્રિયાઓ, બરાબર. દરરોજ થતી પ્રવૃત્તિઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. ટેવવશ થતી ક્રિયાઓ છે, જેમ કે આપણી આદતો, જો અહીંયા ચિત્રો આપેલા છે, બરાબર. એમાં બ્રશ કરવાની ક્રિયા જે છે, નાહવાની ક્રિયા છે, પછી ખાવાની ક્રિયા છે અને ભણવાની ક્રિયા છે. આ બધી રોજ થતી ક્રિયાઓ છે. તો આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજ થતી ક્રિયાઓ માટે કરીએ છીએ. પછી સનાતન સત્ય હોય, જે વાસ્તવિકતા દર્શાવતી હોય, બરાબર. જેમ કે સૂર્ય રોજ ઉગે છે, તો સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો રોજ એની ઉગવાની ક્રિયા જે છે, એક બી દિવસ એવો નથી હોતો કે સૂર્ય ના ઉગતો હોય. તો એ સનાતન સત્ય છે. તો એના માટે પણ આપણે કયો કાળ ઉપયોગ કરીએ છીએ? સાદો વર્તમાન કાળ. પછી કે ક્રિયાપદના રૂપો. તો ક્રિયાપદના રૂપોમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય તો આઈ હશે, પ્લુરલમાં વી લાગશે, બરાબર. આઈ પ્લે, વી પ્લે. એમ સેકન્ડ પર્સન બીજો પુરુષ હશે તો યુ પ્લે, યુ પ્લે. થર્ડ પર્સન હતો હી, સી, ઇટ, પછી પ્લેઝ લાગશે, કારણ કે સાદા વર્તમાન કાળમાં એસ વાળું રૂપ લાગે છે, બરાબર. ધે પછી પણ પ્લે લાગે છે. મુખ્ય નિયમ તો માસ્ટર રૂલ. ખાસ કરીને આ નિયમ જે છે સાદા વર્તમાન કાળમાં તમારે યાદ રાખવાનો રહેશે કે એસ કે ઈએસ ફક્ત ત્રીજા પુરુષ એકવચન માટે જ વપરાશે. હું હમણાં તમને સાદી સ્લાઇડમાં બધું જ ડિટેલમાં સમજાવું છું, પણ હાલ આપણે જે પ્રેઝન્ટેશન બનાવેલ છે એના દ્વારા જે છે તમે સામાન્ય સમજ મેળવી શકો અને એક વખત ભણ્યા છો તો રિવિઝન થઈ જાય, એટલા માટે. તો કે ફક્ત ત્રીજા પુરુષ એકવચન માટે જ એસ કે ઈએસ લાગે. ત્રીજો પુરુષ એકવચન એટલે કયા કયા નામ આવી શકે? તો એમાં હી હોય, શી હોય, ઇટ હોય, અથવા કોઈ પણ એક નામ હોય ત્યારે જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. અહીં એક ઉદાહરણ આપેલું છે, રામ ઇટ્સ એન એપલ, બરાબર. રામ એપલ ખાય છે, તો રોજની ક્રિયા બતાવે છે. ઈએસ ક્યારે લગાવવું? તો એના માટે સ્પેલિંગ રૂલ્સ છે. જો ક્રિયાપદને અંતે નીચેના અક્ષરો હોય તો ઈએસ લાગશે, જેમ કે ડબલ એસ હોય, જેમ કે પાસ તો પાસીસ, એસએચ હોય, વોશ તો વોશિશ, સીએચ હોય, ટીચ ટીચીસ, એક્સ હોય, ફિક્સ ફિક્સિસ, ઓ હોય, ગો ગોસ. તો ક્રિયાપદને અંતે શું લાગે છે? ઈએસ પ્રત્યે લાગે છે. આગળ જોઈએ, વાયનો જાદુ. તો વાય ટુ આઈઈએસ રૂલ. તો વાયનું શું થશે? આઈઈએસ પ્રત્યે લાગશે. જેમ કે ફ્લાય હોય તો ફ્લાઇઝ, ક્રાય હોય તો ક્રાઇઝ, અને ટ્રાય હોય તો ટ્રાઇઝ. અહીંયા વાય નીકળી જાય છે, વાયની જગ્યાએ શું લાગે છે? આઈઈએસ પ્રત્યે. પછી નકાર વાક્ય. તો નકાર વાક્યમાં ડુ નોટ હોય તો એનું ટૂંકું રૂપ બને છે ડોન્ટ. ડઝ નોટ હોય તો એનું ટૂંકું રૂપ બને છે ડઝન્ટ. આઈ, વી, યુ, ધે સાથે ડુ નોટ વપરાય છે, જ્યારે હી, સી, ઇટ સાથે ડઝ નોટ વપરાય છે. જેમ કે આઈ ડોન્ટ લાઇક ટી, હી ડઝન્ટ પ્લે, બરાબર. તો અહીંયા ઉદાહરણ દ્વારા તમને સમજાવેલું છે. પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે? તો વાક્યની શરૂઆતમાં ડુ અથવા ડઝ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે બહુવચન હોય તો આપણે ડુ મૂકી શકીએ, અને ડઝ જે છે એક વચન હોય તો મૂકી શકીએ, બરાબર. કે ડુ યુ રીડ ડેલી? તું રોજ વાંચે છે?
ડઝ સી સિંગ અ સોંગ, બરાબર. ડઝ સી સિંગ અ સોંગ. તો આ જે છે જ્યારે ડઝ વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ધ્યાન રાખજો, એમાં એસ વાળું રૂપ આવતું નથી. સામાન્ય આપણે હમણાં હવે શીખ્યા કે હી સી ઈટ હોય તો એસ વાળું રૂપ લાગે, પણ ડઝ એ મોડલ ઓક્ઝલરીમાં આવશે. એટલા માટે જે 11 મોડલ ઓક્ઝલરી છે એની પાસે હંમેશા સામાન્ય રીતે મૂળ રૂપ જ વપરાતું હોય છે, બરાબર. પછી યુનિવર્સલ રૂલ, સનાતન સત્ય શું છે? જેમ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્યની ઉગવાની ક્રિયા જે છે, બરાબર, હંમેશા રોજ થતી ક્રિયા છે. એટલા માટે આવી ક્રિયાઓ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ વપરાય છે, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો ઉદાહરણ દ્વારા હવે આપણે એને સમજીએ. તો અહીંયા છે જુઓ, બોયઝ પ્લે ફૂટબોલ એવરી ડે, છોકરાઓ દરરોજ ફૂટબોલ રમે છે. ધ બસ કમ્સ એટ 8 AM, બસ દરરોજ 8 વાગે આવી જાય છે અથવા આવે છે. ધ ટીચર ટીચીસ અસ ઇંગ્લિશ, શિક્ષક અમને અંગ્રેજી ભણાવે છે. તો આ રોજ થતી ક્રિયાઓ છે. બસની આવવાની ક્રિયા 8 વાગે રોજ થાય છે, બાળકોની રમવાની ફૂટબોલની ક્રિયા દરરોજ થાય છે, એવી રીતે ટીચરની ભણાવવાની ક્રિયા પણ દરરોજ થાય છે. એટલા માટે દરરોજ થતી ક્રિયા માટે છે, એટલા માટે અહીંયા સાદો વર્તમાન કાળ આપણે વાપરીએ છીએ. હવે એક વખત ફટાફટ રિવિઝન કરી લઈએ. જેમ કે રોજિંદી ક્રિયાઓ માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. હી સી ઇટ સાથે એસ, ઈએસ કે આઈઈએસ લાગે છે. નકારમાં ડોન્ટ કે ડઝન્ટ વપરાય છે. પ્રશ્નાર્થમાં ડુ કે ડઝ જે છે એ આગળ આવે છે, બરાબર. કોઈ પ્રશ્ન છે તો તમે ચોક્કસ રીતે મને કમેન્ટ કરી શકો છો. હવે આપણે આગળ અભ્યાસ કરીએ, બરાબર. હવે આપણે જે બાલાનંદ છે એ મુજબ આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે હવે ડિટેલમાં ભણીએ. આપણા કાર્ડનું નામ શું છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ કાર્ડ આપણે ગ્રામરનું પહેલું પ્રકરણ છે, બરાબર. હવે થોડાક એના માટે નિયમો યાદ કરી લઈએ, બરાબર. તો જો હંમેશા આ યાદ રાખવાનું, નો ધ કરીને લખી દેવાનું. આટલી વસ્તુ બધાને યાદ હોવી જોઈએ કે આઈ સાથે હંમેશા શું લાગે છે? એમ. વી સાથે આર, યુ સાથે આર, અને ધે સાથે પણ શું લાગે છે? આર, બરાબર. આ શું છે એ અત્યારે હાલ જાણવાની જરૂર નથી, પણ શું શું હાલ લાગી શકે? આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, ધે સાથે પણ આર લાગે છે. એવી રીતે હી, સી, ઈટ અને કોઈ પણ નામ હોય તો આની પાછળ શું લાગે છે? ઇઝ. શું લાગે છે? ઇઝ લાગે છે. સાદા વર્તમાન કાળમાં એક હંમેશા યાદ રાખજો કે આ ઇઝ જે છે, બરાબર, એ હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય છે ત્યારે લાગે છે, બરાબર. હવે બીજી વસ્તુ એ છે કે આઈ સાથે આપણે બીજા રૂપો મૂકીએ તો આઈ સાથે આપણે શું લખી શકીએ? આઈ, વી, યુ અને ધે, આ બધા સાથે આપણે ડુ મૂકી શકીએ, અને આ બધાની પછી આપણે ડઝ જે છે એ મૂકીએ છીએ સામાન્ય રીતે, બરાબર. પછી અહીંયા બીજું શું, કયું રૂપ મૂકી શકીએ? એક માલિકી દર્શક હેવ વાળું રૂપ મૂકી શકીએ છીએ, જ્યારે અહીંયા આપણે કયું રૂપ મૂકી શકીએ છીએ? હેઝ વાળું રૂપ, બરાબર. હજી આપણે આને ડિટેલમાં ભણીશું એટલે તમને ખ્યાલ આવશે, પણ અત્યારે પૂરતું જે છે હાલમાં આટલું યાદ રાખવાનું છે. પછી હવે સામાન્ય આપણે જે નિયમોની વાત કરીએ છીએ તો નિયમો જોઈએ, જે હમણાં આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી, બરાબર. તો નિયમો તમને ધ્યાનમાં રાખજો. આપણે નિયમ રૂલ્સ નંબર 1 જોઈએ કે સામાન્ય રીતે ત્રીજો પુરુષ
એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ વાળું રૂપ લાગે છે. બરાબર. અહીંયા ઉદાહરણમાં આપણે જોઈએ તો પ્લે નું સામાન્ય રીતે શું થાય? પ્લેઝ. બેટ નું બેટ્સ. આ પ્લુરલ છે, હો, બહુવચનની વાત છે. બોય નું બોયઝ. આ જે વસ્તુ છે એ બહુવચન છે. આ એસ વાળા રૂપની વાત નથી. એસ વાળા રૂપની જે વાત છીએ કે ભાઈ આ જે છે બેટ એ નાઉનમાં ગણાશે, નામ છે. આ બોય જે છે એ નામ છે, પરંતુ અહીંયા ક્રિયાપદની વાત છે. શેની વાત છે? ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? તો આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે રવિ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. રવિ દરરોજ ક્રિકેટ રમે છે, તો રમવાની ક્રિયા દરરોજ થઈ. અહીંયા જો કાળ બતાવી દીધો છે એવરી ડે એટલે દરરોજ થતી ક્રિયા, એટલા માટે રવિની પાછળ એસ વાળું રૂપ લાગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એનો મતલબ કે રવિ શું છે? ત્રીજો પુરુષ એક વચન છે. એ જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય, જેમ કે રવિની જગ્યાએ આપણે લખીએ રીના, તો કે રીના draws picture, draw pictures, રીના draws picture, એક સેકન્ડ, પિક્ચર ડેલી. તો અહીંયા ડેલી શબ્દ જે છે એ રોજની ક્રિયા દર્શાવે છે. અહીંયા ડ્રોસ એસ કેમ લાગ્યો? કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. રીના એ શું છે? ત્રીજો પુરુષ. ચલો હજુ વધારે ઉદાહરણ જોઈએ કે કૌંસમાં આપેલા જે છે ક્રિયાપદો સાદા વર્તમાન કરનાર રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હું અહીંયા લખતો જાઉં છું. બરાબર. ચલો હું 3 ખાલી જગ્યા જે છે એ લખું છું, તમારે મને પુરાવાની છે. મિહિર ઓલવેઝ ખાલી જગ્યા ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. કૌંસમાં આપેલું છે પ્લે. બીજું આપણે લખીએ છીએ વી ખાલી જગ્યા ન્યૂઝપેપર એવરી ડે. અહીંયા રીડ આપેલું છે અને ત્રીજું વાક્ય હું અહીંયા લખું છું હર્ષ એન્ડ મેહુલ ખાલી જગ્યા ટી. અહીંયા આપેલું છે ડ્રિંક. ચલો આપણે જે સાદો વર્તમાન કાળ ભણ્યા એના ઉપરથી તમારે આના મને જવાબ આપવાના છે. બરાબર. ચલો મિહિર ઓલવેઝ. મિહિર એ શું છે? તો કે એક વચન છે. બરાબર. ઓલવેઝ એ શું બતાવે છે? કાળ બતાવે છે. કયો કાળ? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય, એક વચન હોય તો આપણે શું લાગે છે? પ્લેનું પ્લેઝ પાછળ એસ વાળું રૂપ લાગે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે એસ વાળું રૂપ લાગે છે. ચલો અહીંયા શું છે? વી ખાલી જગ્યા ન્યૂઝપેપર એવરી ડે. એવરી ડે આવી ગયું, એનો મતલબ સાદો વર્તમાન કાળ છે. વી છે શું છે? બહુવચન. બહુવચન હોય ત્યારે એસ વાળું રૂપ લાગે છે? તો કે ના ભાઈ, નથી લાગતું. તો
રીડનું શું રહેશે? રીડ. ચલો, હર્ષ એન્ડ મેહુલ, તો 2 જણ આવી ગયા. 2 જણ એટલે શું થશે? બહુવચન. બહુવચન હોય તો એસ વાળું રૂપ લાગે? તો કે એસ વાળું રૂપ લાગતું નથી. તો ડ્રિંકનું ડ્રિંક. હર્ષ એન્ડ મેહુલ ડ્રિંક ટી. ચલો, આઈ હોપ તમને હવે આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે હું 2 વાક્યો મારી રીતે લખું છું, એ તમારી જાતે સોલ્વ કરવાના છે. તેનો મતલબ કે જો એ આવડી જાય તો તમને સાદા વર્તમાન કાળના વાક્યો ઓળખતા આવડી ગયું કહેવાય. ચલો, યુ નેવર ખાલી જગ્યા મ્યુઝિક. અહીંયા લખું છું એન્જોય. સંજય ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી ડે. ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી ડે. ચલો, એવરી ડે છે, બરાબર. અને ઓપ્શન આપું છું અહીંયા વોક. ચલો, હવે તમારે મને યુ નેવર ખાલી જગ્યા મ્યુઝિક, અહીંયા યુ છે, બરાબર, અને ખાલી જગ્યા મ્યુઝિક છે. તો ચલો, મને વિચારીને કહો તો શું આવશે? યુ એટલે ત્રીજો પુરુષ એકવચન છે, તો સામાન્ય રીતે આપણે યુ હોય યુ ત્યારે શું મૂકીશું? ત્રીજો પુરુષ એકવચન ગણીશું નહીં. એટલા માટે એન્જોયનું આપણે શું મૂકી દઈશું? યુ નેવર ખાલી જગ્યા મ્યુઝિક. તો શું આવશે? તો યુ નેવર એન્જોય મ્યુઝિક. શું આવશે? નેવર એન્જોય મ્યુઝિક, બરાબર. પછી છે સંજય. સંજય એ શું છે? તો કે એક વચન છે, અને પાછો ત્રીજો પુરુષ પણ છે. એસ લાગશે તો કે યસ વોક્સ. તો સંજય વોક્સ ઇન ધ ગાર્ડન એવરી ડે. તો ચલો, આટલા ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે વર્તમાન કાળમાં આપણે શું શું કરવાનું છે, બરાબર. તો હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, એવા પ્રશ્ન ક્વેશ્ચન 3 છે તમારે સ્વાધ્યાય પોથીમાં, બરાબર. શું લખેલું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ચલો, આપણે લઈએ પહેલી ખાલી જગ્યા, તો કે ધ અર્થ ખાલી જગ્યા, સીધી લીટી નથી થતી. ધ અર્થ ખાલી જગ્યા, પછી અહીંયા 2 ઓપ્શન આપેલા છે, ઓલવેઝ અને નેવર. ફ્લાય, સોરી, ધ અર્થ ઓલવેઝ કે નેવર ખાલી જગ્યા, એ ઓપ્શન છે ગો અને ગોઝ રાઉન્ડ ધ સન. તો મને વિચારીને કહો શું જવાબ આવશે? અર્થ એટલે કે પૃથ્વી, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન, સૂર્યની આસપાસ ફરે છે કે નહીં? તો પહેલા અર્થ છે એટલે અહીંયા શું આવશે? ઓલવેઝ આવશે કે હંમેશા? તો પહેલી વસ્તુ કે પૃથ્વી તો હંમેશા સૂર્યની આસપાસ ફરે જ છે, બરાબર. તો અહીંયામાં તો ઓલવેઝ આવશે. શું આવશે? ઓલવેઝ. અહીંયા એસ વાળું રૂપ છે ઓલવેઝનું, તો કે ઓલવેઝ. પછી શું છે? ખાલી જગ્યા રાઉન્ડ ધ અર્થ,
તો પૃથ્વી છે, પૃથ્વીને એક વચન કહેવાશે? તો કે યસ, ઈટમાં આવશે. તો ઈટ હોય, આપણે હમણાં જ જોયું કે હી, સી, ઈટ નામ હોય તો શું આવશે? એસ કે એસ વાળું રૂપ લાગે. તો બરાબર, તો એને ઈટમાં ગણશું પૃથ્વીને, એટલા માટે અહીંયા શું આવશે? ઈએસ વાળું રૂપ. તો અર્થ ઓલવેઝ goes round the earth. ચલો, આઈડિયા આવ્યો કે નહીં? બરાબર, પછી આગળ જઈએ. બીજો ક્વેશ્ચન. ધ મૂન ખાલી જગ્યા the moon sometimes કે always ખાલી જગ્યા shine કે shines at night. ચલો, આનો જવાબ કોણ આપશે? પ્રયત્ન કરો. ધ મૂન ખાલી જગ્યા એટ નાઇટ, તો ભાઈ ચમકવાની ક્રિયા કરે છે કે નહીં? સાઇન એટલે ચમકે, તો ઓલવેઝ આવશે પહેલામાં. તો મૂન ઓલવેઝ ખાલી જગ્યા એટ નાઇટ. સાઇન કે સાયન્સ, તો મૂન બી આપણે શું થયો? કે ત્રીજો પુરુષ એક વચન, તો અહીંયા શું આવશે? એસ વાળું કે એસ વાળું રૂપ આવશે. તો આવશે સાયન્સ. ધ મૂન ઓલવેઝ સાયન્સ એટ નાઇટ. આના ઉપરથી ખ્યાલ આવી ગયો હશે, બરાબર, કે શું જવાબ આવી શકે. તો અહીંયા જે છે સાદા વર્તમાન કાળના આપણે રૂપો જોયા. સાદા વર્તમાન કાળમાં કઈ જગ્યાએ શું વપરાય છે એની સમજ મેળવી, બરાબર. આના ઉપરથી તમને બધો ખ્યાલ આવી ગયો હશે, બરાબર. આવા નવા જ વિડીયો સાથે ફરીથી મળતા રહેજો. આની પ્રેક્ટિસ વારંવાર કરજો, બરાબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.